અરવિંદભાઈ લાડાણી, માણાવદર ધારાસભ્ય. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં વિસાવદરના ધારાસભ્ય જે ગોપાલભાઈ છે અવારનવાર એવી ભ્રામક જાહેરાત કરે કે હું માણાવદરનો રિવરફ્રન્ટ ખુલ્લો મૂકીશ. મિત્રો, ગોપાલભાઈને હું એટલું જણાવું છું કે ભાઈ અમે માણાવદરમાં અહીંયા જીવીએ છીએ, અમે અમારી રીતે અમારી વ્યવસ્થા કરી લેવું. માણાવદરનો રિવરફ્રન્ટ લોકો માટે કેમ ઉપયોગી થાય એ અમે પણ ઈચ્છતા હોઈએ. સરકારમાં અમે નગરપાલિકા લેવલે આ રજૂઆત કરેલ છે. ખૂટતી સુવિધા પૂર્ણ થાય અને એ બધું પૂરું થાય પછી રિવરફ્રન્ટનું ઉદ્ઘાટન થાય. આ પણ તમને ખાસ બીજી ચેતવણી છે કે આવી ગર્ભિત ધમકીથી માણાવદરની પ્રજા ડરશે નહીં. ગોપાલભાઈ, છેલ્લે એવું હોય છે તો મોરે મોરો પણ અમે આમાં આવી જાવ. હોય પોતાના સ્વહિત માટે, પોતાના સ્વાર્થ માટે જે કાંઈ ભૂલો કરી છે એ ભૂલની અંદર ભાજપ ક્યાંય સહમત નથી, ભાજપના કોઈ નેતા પણ સહમત નથી અને અત્યારના ધારાસભ્ય પણ આ બાબતમાં આ જે રિવરફ્રન્ટ બનાવ્યું હોય, વંથલીમાં બનાવ્યું, માણાવદરમાં બનાવ્યું, મેંદરડામાં બનાવ્યું, આના માટે માણાવદરની એક પણ જનતાએ રજૂઆત કરી નથી. આજની તારીખે પણ માણાવદરની નગર જનતા હોય કે વંથલીના નગરજનો હોય કે મેંદરડા વિસ્તારના હોય, આ ધારાસભ્યને તમને કોઈ કીધું સાંભળ્યું? આ ધારાસભ્ય આપણી હાજરીમાં આ ધારાસભ્ય અરવિંદ લાડાણીને હજી સુધીમાં કોઈ પ્રજા એવું નથી કીધું કે અરવિંદભાઈ તમે આ સંભાળી લ્યો. અને સંભાળી લેવામાં એટલા માટે નથી કીધું કે જો સંભાળી લે તો એ જે ટેક્સ છે ડબલ થઈ જાય, 2500નો 1250નો 2500 થાય અને જ્યાં 1500 ત્યાં 3000 થાય અને મેંદરડાની જે નગરપાલિકા છે ત્યાંનો પણ ટેક્સ ડબલ થાય. એટલા માટે મારી ફરીથી વિનંતી છે કે જ્યારે આ વિસ્તારની અંદર ગોપાલ ઇટાલિયાને જે ખૂબ અંદરથી થનગની રહ્યા છે અને બીજાના કહેવાથી હું તો વારે વારે કહું છું કે જ્યારે પોતે આ મોબાઈલમાં જોઈને વાંચી લે, હવે ચીઠી નાખી દીધી, ખિસ્સામાંથી ચીઠી કાઢે, ચીઠી કાઢીને જુએ, એમના કોઈ આકાવે સલાહ દીધી હોય તો મારી વિનંતી છે અને એમના ભેગા જેને જે રહેવું હોય તે. માણાવદરની જનતા એટલી મૂર્ખ નથી, માણાવદરની પ્રજા એટલી ભલી ભોળી નથી કે મારી વિસાવદરની જનતાને જે તમે બાંધમાં લીધી, જે ભોરવાવીને જે મત લીધા, એટલી ભોળી પ્રજા માણાવદરની નથી. એટલે એને જે ઇનડાયરેક્ટ જે સલાહ દેનારાઓને છૂટશે કે જેમાં લડવું એમાં ખુલીને આવી જાય, જેમાં લડવું એમાં. કોંગ્રેસમાં લડવું હોય તો છૂટશે, હાવણામાં લડવું હોય તો છૂટશે. અન્ય જે મેં કીધું તું મારી એક જાહેર સાધારણ સભાની અંદર કે અન્ય પાર્ટીઓમાં પણ જે ઉમેદવારી કરવી હોય તો મિત્રો છૂટશે, અપક્ષ લડવું હોય તો પણ છૂટશે. એના માટે ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા સજ્જ છે ને તૈયાર છે ને બધા બરાબર.